હોમ બાયર્સના બધા જ પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર પૂર્ણ વિરામ. આ એ જ જગ્યા છે જ્યાં વિડીયો બન્યો હતો, પણ પાછળ તમને બુક્સ જોવા મળી રહી છે. જગ્યા બદલાઈ ગઈ છે, મારો લુક ચેન્જ થઈ ગયો છે, મારું ડ્રેસિંગ ચેન્જ થઈ ગયું છે. જિંદગીમાં આર્ટ થોડું હતું, હવે આર્ટ થોડું વધારે છે. પણ અમારું જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ નથી બદલાયું. કમિટમેન્ટમાં આર્ટ એડ થયું છે, કમિટમેન્ટ પૂરું થયું છે. તમે કોઈ દિવસ જોયા જ ના હોય એવા બંગલા બની ગયા છે. ડીએનસી એપ્રિસિટી, એમાં અમે 4-5 મેજર કન્સેપ્ટ પર કામ કર્યું. એક તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નો વ્હીકલ ઝોન. આખા પ્રોજેક્ટની જે જગ્યા છે એટલું જ મોટું બેઝમેન્ટ, અને એમાં વિઝિટર કાર પાર્કિંગ, મેમ્બર્સ કાર પાર્કિંગ, દરેક બંગલોને ઇન્ડિવિજ્યુઅલ એલિવેટર, મોટી સાઇઝના બેડરૂમ્સ, સારી સાઇઝના સરસ ડિઝાઇનર વોશરૂમ્સ, અને મસ્ત કિચનની જગ્યા, કોર્ટયાર્ડ, ઘરની આગળનો ગાર્ડન, ક્યુરેટેડ ડિઝાઇન, આગળનો સેન્ટ્રલ ગાર્ડન, આ બધું અમે આપ્યું. અને જોડે ડિઝાઇનમાં એક એવી વસ્તુ આપી જે કદાચ અમે એ વખતે કમિટ નથી કરી. બંગલોની જે ડિઝાઇન છે ને એમાં એવી જગ્યાઓ છે અને એવું ક્યુરેશન છે જે અમે સેમ્પલ હાઉસમાં બતાવ્યું પણ છે કે જેમાં તમારી સાથે અને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે આર્ટ કોઈક રીતે જોડાય. બેઝમેન્ટમાં એક સરસ રૂમ છે જેને હું એવું વિચારું છું કે મ્યુઝિક રૂમ બની શકે, અથવા એ તમારી પ્રાઇવેટ લાઇબ્રેરી અને રાઇટિંગ ડેસ્ક બની શકે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેડરૂમની પાછળ જે કોર્ટયાર્ડ છે એ મારા માટે એક અનવાઇન્ડિંગની પ્લેસ બની જાય. ઘરના વડીલ હોય તો એમને એક પ્રાઇવેટ જગ્યા મળે જ્યાં સવારે ચા પી શકે, છાપું વાંચી શકે અને પ્રાઇવસી મળે. અને એમને એ જ વસ્તુ બહાર સેન્ટ્રલ ગાર્ડન તરફ એન્જોય કરવી છે તો એ બી પોસિબલ છે. ઘરમાં લાઇબ્રેરી માટેની એક જગ્યા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે બધી જગ્યાએ મૂકી શકો એવું પ્રોવિઝન કર્યું છે. સેકન્ડ ફ્લોર ઉપર એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્યુરેટેડ રૂમ આપ્યો છે. દેટ કેન બી યોર મૂવી રૂમ, દેટ કેન બી યોર રૂમ વિથ કેનવાસ એન્ડ વોટર કલર્સ એન્ડ પેઇન્ટિંગ થિંગ્સ, દેટ કેન બી યોર રૂમ ટુ પ્લે ગેમ્સ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. એટલે એક્ટિવિટીઝ, આર્ટ અને એ જ પ્રમાણે ઘરની ડિઝાઇન, જેને કારણે તમને ઘરમાં રહેવાની મજા આવે અને તમને ઘરને માણતા જિંદગી માણવાની મજા આવે. તમે કોઈ દિવસ જોયા જ ના હોય એવા બંગલા બની ગયા છે. ડીએનસી એપ્રિસિએટ.